રાજ્યવ્યાપી ધર્મના નેમ છેતરપિંડી કરતી ઓર્ગેનાઇઝ ગેંગની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપાઈ છે. ધાર્મિક સંસ્થા કે પછી ગૌશાળા બનાવવા માટે જમીન લેવાનું કહીને છેતરપિંડી કરતા હતા. સુનિશ્ચિત મોડસ ઓપરેન્ડી સાથે નિર્દોષ નાગરિકોને ભોગ બનાવતી હતી આ ગેંગ. વિરમગામ, નારણપુરા, વરાછા, ધંધુકા અને રાજકોટમાં થઈ છે છેતરપિંડી. મોટું રોકાણ કરી શકે તેવા વ્યક્તિઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવે. ત્યારબાદ કોઈ ગામમાં 200 થી 400 વીઘા જમીન બતાવે અને કહેતા કે સાધુ સીધી જમીન ન ખરીદી શકે, ત્યારે તમે ખરીદી કરો અને પછી ઊંચા ભાવે સાધુને વેચવાનું કહીને છેતરપિંડી કરતા હતા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.